આપણે ઘરે જઈને કરશે શું? તો આપણે તો હમણાં કાકો ડોન છે. હા પણ ડોન તો એ વાત આવે ને આપણે ગાડી નાખે ને ડોન આપણે તો કઈ કમાવાનો ધંધો કઈ કર્યો નહીં પણ કોઈ રાખતો નહીં. હવે બાપનું નામ છે ને બાપને આપણે કરવા છે ડોન પણ આપણે ડોન થાવ ને આપણે શરીફની જિંદગી જીવવાની છે. વેપારી લઈને જિંદગી જીવવાની ને આપણે બાપ વેપારી જિંદગી જીવવાની દે. હા તો હવે ડોન છે જે આપણે આ કોઈ ધંધો બંધો કરતા નથી. હમણાં આપણે જઈને બોલવાના છે. વાત આવે પણ હવે પથારી હળવીની હોધી કરવાના ઘરે જઈને કરશે શું આપણે? ઘરે જઈને હેડો જાતા હોય તો મારે તો ઈચ્છા જ જવાની નહીં પણ તું લઈ જાય હવે કરશે શું? આપણો બાપ હોતો હોય એક બાજુ ડોન કોઈમાં કાઢ્યું હોય. મારે વેપારી લાઈનમાં જવું. વેપારી આવે ધંધો કોઈ હાલતો ઘરે જવાની ઈચ્છા નહીં. તું મારે નાનો હે પણ તું કે હવે તારું હું માનું છું ઘરે જવાનું છે. ચલો આપણો કાકો ડોન છે. હા. એક બાજુ ઘરે જાય આમથી પત્તર રગડી નાખશે. તમે કોઈ ધંધો નહીં કરતા લુખા જેવા પણ તું લાવ્યો ઘરે હું તો ના પડો આપણે હુઈ જાય ગમે જઈને ના ના હેડ જાવું તો છે. સારું હેડો તો હેડો. ના ના ધોતો જો પડે આવે. કાકે લાગે વાહન ધોયા છે. એટલે આપણો બાપ ડોન છે ના ધોવે. ઈ ધોયા છે તો બીજો અલા, શું ધોય? ગરમીના લીધે ઠંડક કરવા હતો પોઈન્ટ રોડી છે. એમ જો અમે પેલા કાકો પગ હે, ઈ આપણો બાપ ડોન છે ના ધોવે. આપણે ધોવડાવે. ભરેલા લાગે હુઈ જાય છે જે. હુઈ રહ્યા છે. ડોન તો હુઈ રહ્યા. એટલે બાપુજી તો પકા હુઈ રહ્યા છે. વાત આવે પણ આ પથારી આપણે વધી કરવાના હાથે. હવે આ તો ડોનગીરીમાં પડ્યા છે. આપણે પણ ડોન આપણી પથારી હમણાં એમ કહે કે લુખા કોઈ કમાઈને જ નહીં. પણ આમાં કોઈ રાખતો જ નહીં. શું લાવા? એટલે હેડો અંદર હેડો. હેડો તારે. હું શું કરું? તું ઉઠા ને તું નાનો મારે તો મારી તો આબરૂ નથી. ના મને બીક લાગે તું ઉઠ. તું નાનો ઉઠા ને હું એમ કહીશ કોઈ તો દસ ઉતારો દિવ્ય ઉઠાય એમ કહીશ. ના ના તું ઉઠ. એટલે ઉઠા ના મને બીક લાગે તારે તને બીક લાગે. બાપુજી ઓ બાપુજી પોલીસ 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 લા પોલીસ નથી પોલીસ નથી. મારી લાખ રૂપિયાની હોક બગાડી મૂચ્યું મસ્ત સપનું જોતો હતો. આ પોલીસ નથી ને તમે ડોનગીરીમાં ધંધા કરો છો એટલે તમને એના ભણકાર આવે. એટલે આ મને તો હોકમાં પોલીસ આ ગયા. મારા કેટલા કેસ છે. આ બાપુજી બાપુજી કહીને તો ઉઠાવડે. તમે છે ને તમને બીક લાગે. તમે બે પણ જણા તમારા ધંધા લીધે તો અમારે કોઈ શાકભાજી પોંદરણા પૈસા નથી આલ્યા. બોલો તમે બે જણા ખર્ચો જ હતા આખા દાડાના. એ ધંધા માટે ગયા હતા. પણ તમારું ડોનગીરીનું નામ બાપુજીનું સાંભળીને જ કોઈ ધંધામાં રાખે કે આ તો લુખાવ છે. અલ્યા મારું નામ આપીને તો ગામમાં અમે હું ખાલી પેલા પગ મેલતો ને તો ગામને કૂતરો ના ઉભા રહે. પણ તેમાં તમારું નામ લઉં ને તો મને શાકભાજીની દુકાન કઈ નહીં ભળે કે એનો બાપ આવશે ને તો કે આખી લારી ઉઠાઈ જાય. પણ હું તો આવે ડોન જેવો છું. પણ વાત આવી પૈસાની નથી આલવા દે. હાલતા મને બોલ કે તારો બાપ આવશે ને તો કે બધું લઈ જાય કે. મારું એક જમાનામાં નામ હતું. જો અત્યારે જો આ બધું પેલા તો મારે છે ને આ મોસે લેબુ ડે લટકતા આમ. હવે તો મોસું કાઢી નાખ્યું. જો બરોબર ધંધાનું સેટ કરો છો ને ડોનગીરીના દીકરા ને ડોનગીરીના આવા છે ને હવે તમે ઈ તો કે લુખોગીરી ને તમે ઈ લુખાગીરી આવું કે છે? પણ આ મારું વાત સાંભળો તમે. હવે બે જણા એક કામ કરો. તમારાથી કઈ ધંધો થાય એમ નથી તો મેં જોઈ લીધું. હવે તમે ગામમાં જો અને કોઈ ખારો ગરાક બરાક પકડી અને મારી પાસે લાવો તમે તારી પાસે હું નહીં. એ તો કરી એકસો બે હા, જણા હેડો. ઈ હવે કરો. ગમે તે એક જણા તમ તારે ગમે ફોન લઈને ખાલી ઘરે લાવો બસ. ઓય લાવ્યા પછી હું પોકી હેડો, આને ડોનગીરીનું નામ સાંભળીને હેડો આજ તો ધંધો આવો કરો. ઘરભાઈ તો એટલા લાવશે માણસો તો આવશે. તમે જાઓ બે જણા જાઓ અને લેતા આવો જાઓ. કોઈ બી એક ગ્રાહક લાવો ઘરે ગમે હા, હારો બરાબર. મજબૂત લાવજો પાછું. હારો ખરા આમ ખબરદાર એવો લાવું. હા તો જાઓ ને જાઓ. હવે મારા છોકરા મારા જેવા તો ના પાક્યો. મેં આખા ગામને આમ ડોન હતો ને તાર તો મારું શું આમ ભડગો હતો. હવે તો અત્યારે હું થાચો છું. અત્યારે તો હું ગામમાં જઉં તો મને બે ચાર આમ ન તેણીએ મને તો મારી જાય. અમારે કરવું છું એટલે તો આ બે જણાને કીધું તમે મારો ધંધો લઈ લો. પણ એ તે ધંધામાં ધ્યાન નથી હાલતા કે ચોય કમાવા જતા નથી. મારે કરવું શું હવે મેલ્યા છે. હવે જોઉં છું કેવા ગ્રાહક લઈને આવે છે. અહીં ઘરે આવ્યા પછી તો હું પોકી વળીશ. ચાલો તાર હવે ઘડીક આરામ કરવા દો. તો કોમ આત્મા કોઈ આવે તો છોડવા ચાલે. ટ્રેક્ટર પડ્યું છે. ટ્રેક્ટર લઈને આવો છો તો એમ કહે છે કે ભાઈ અમારે ઘર પાડ્યું છે, ઘર ભરવાનું છે ને એનું ના આવે તો આપણે રિક્ષાનો ફેરો હોય તો રિક્ષા કહીને આપણે ઘર ભેગા લઈ જાવ. હેડો જે આવે ધાડ પાડવું છે. આપણે નકદ આ જો આપણે નહીં લઈ જાય ને તો મારી તો નાખ. આપણે બેન પતાઈ નાખશે. પતવું એના કરતા લેતા જ જાઓ. હેડો. હું શું કરું હાજર જ છે. હેડો. એવું બોલ ચલો તો. હું મોજીલો મોતવાળો રંગીલો આજે તો રિક્ષાના ભગવાન માતાજી હારું મેળવી દે ને તો રિક્ષા હાલીને ખારી ગાડી લેવી છે. એની મને ચકાચક આપણી રિક્ષા હે
1-1.5 લાખ તો આરામથી મળવાનો છે. ચાલો ચકાચક રાહું, ઘરાક આવે તો મસ્ત લાગે ને. બાયડી અને રિક્ષા જેટલા લુગડા પહેરાવો એટલા ઓછા છે મારા બેટા. ઓ ભાઈ, હા બોલો. રિક્ષા તમારી છે? ઓયા ઓલા ફેરામાં આવો છો રોડ સુધી? ના ભાઈ, ફેરા માટે નહીં રિક્ષા. હા, એ ફેરો એક છે હેડો ને. સાંભળો મારી વાત, તમારે હારું હોય મહેમાન, પણ મારે ફેરા માટે નહીં, મારે રિક્ષા વેચવા કાઢી છે મેં. આ રિક્ષા વેચવાની છે. હોય હું શું કહું? પાર્ટી આજ તો મળી ઓન જ ઉઠાવો સાહેબ, હા તો આપણે ફૂ હલાવો. એમ કરી રિક્ષા લઈ જાય છે ચોરી. હા તો ભાઈ એટલે શું ખસડ પસડ કરો છો તમે? શું છે? અમે એમ તમારા બે કહે- ભાઈની વાત હતી. તમારે કેટલા વેખવાની છે? હા, મારે આના 2026 મોડલ છે, એટલે 25 મોડલ. રેડી? 3 4 ટાયર નવા ને બધું કમ્પ્લીટ છે. આપણે 1.5 લાખ લેવાના છે રોકડા. એ ભાઈ, હા, તમારી રિક્ષા છે 4 ટાયર વાળી? એટલે આ 3 લાગેલા એટલે કે સ્પીડ ના આવે. ઓવે મારો હા, એક સ્પીડ ટાયર, 4 ટાયર એની માં. પેલા છે તો મારો ક્ષેત્ર એમ અને- તો ઓલો નહીં એમ લાગતો. આ રિક્ષા પડી ઇનોવાની સાઈડ મારી હતી મેં. ઓય, જબરી કહેવાય. તો પછી તો હું તમને શું ફટાફટ કહું? બોલો, મારે ઘણા છે આ બીજા. તમે કેટલા કીધા? 1.5 લાખ. દોઢ ને તમને અમે આ 1.80 હાલ છે. અમે કરોડપતિ છે. 1.80 તમને હાલ છે. હા, રેડ મેળ આવ્યો. 1.80 માં તો 1.5 લેવાના. હા, પણ રેડ લ્યો. તમારે કામ કરવાનું છે. હા મારો બાપ કંજૂસ મારવાની છે. હા, એટલે તમારે અમને 10,000 રૂપિયા વાપરવા આલજો. 5 તમારા, 1.70 તમારા. હાલ છે ને પાછો. એટલે 1.80 કરો, પણ તમારે મને 10,000 આલવાના વાપરવાના હે ને. પણ એ જઈને હાલ છે જ ખરી ને. 1.80 હાલશે, એમાં 10,000 5 તમારે અરે હાલી વાપરવા દઈશ. ને 1.70 તમારા. અરે છવી હે હાલીશ બસ, 25 ને બદલે. તો હું શું કરું, આપણું કામ થઈ જશે. કેવું હાલો તો હેડો હેડો તો. હાલો તો અહીંયા બેસજો રિક્ષા. આ રિક્ષા ચાલુ કરો. ક્યાં ડોરે જવાનું? હા, હાઈવે એવું એમ ને? રાધનપુર વાળા. સોસાયટી ના, તો અમે તો સોસાયટીને થોડાક અંદર ખૂણામાં સારું, ખૂણામાં. હેડો, ઉકેલા બધા રૂપિયા બધા જવાનું. આ રહ્યું આપણું ઘર. તો છે મારી વાયરીન બાયરીન શું છે? હાલો એટલે અમે ભાઈ રૂપિયાનો બતાવ કરતા નથી. એવું છે એમ ને? ઓવે. ઉતરી દો હેડો. હાલો, મને ચા ની આખા શરીરે ખાધા આવ્યા તો રૂપિયા ઘણા આવવાના છે. લો, આ વાડ ને સાથે આવી જાઓ. કરોડપતિ તો તમારે આવા જવા એટલે અમારે આગળ અમે રાતે આર્થિક મિલા છે, કોઈ ચોર ના આવે ને. હા, આર્થિક વાયર હે આર્યો. એવું છે એમ ને? ઓછા તો એમ છે ને? ના ના, હાલ અમારે કૂતરું ના આવે તો તમારે બીજો જીવ આવે. હાલો હેડો. એમ ને તમારું છે તો? અમારો મિની બોલ. ઓહો, તમે તો કરોડપતિ. ઓહો, આજે તમારો બંગલો? આ રહ્યો અમારો બંગલો. આજે લા ભાઈ, જુઓ તો જુઓ. અલ્યા, શું બોલું તમે તો? હા, અમારો બંગલો એટલે પેલા બંગલો મારા તો- તમારે તમે જીવે. હું શું કહું, હા, મારો બાપ કંજૂસ મારવાડી છે ને, એટલે તો તમને અમે 10,000 નો ફાયદો અમારે કરવા હાથે તો તમે લાયા છો. મને પૈસા આવશે ને પાછા. જો ભાઈ, મારે પાસે ટાઈમ નથી. તમારે તો આ આલે દે છે તમને પૈસા, એ તમે શું ટેન્શન? તારે એમ તમે મને આશો કે નહીં આવો 10,000? હા, હું તો હા આવીશ. તો અમારે તમારા ઉપર વિશ્વાસ રાખો છો, ઈ તો તમને 2 લાખ આલી દેશે. જો અહીંયા ના આલ્યા તો હું તો 100 રૂપિયા ભાડું લઈશ તમારા એટલે અમે ઘરમાં. 200 હાલ છે. એમ? એ 200 હાલ છે. દરવાજો સારો છે. આનો ફિંગરપ્રિન્ટ વાળો શું છે આલ્યો? આ ફિંગરપ્રિન્ટ વાળો નથી. તો સાહેબ આ અમારો કેપિટલ હા, તો આમાં જવાનું છે. આ કેપિટલ યુટીવી એવું રાખવું તમે પડે. બાપાને બાર બોલાવો હેડો મોય હટ હટ બોલાવો જલ્દી. બોલાવો બાર બોલાવો કે અંદર જાઉં? ઘરે દાયક છે, અંદર હેડો ને. હો હેડો. ઓહો, તમે તો યાર મારા રિક્ષા માર પણ ઘર જ છે. હું શું કરું ખબર? મારો કાકો એક ને હા, માન આલીને તમે બોલ. બોલાય બોલાય બાપુજી કહેવાનું. હા, તો મોટી ઉંમરના કે બીજા માણસ બીજા આવે. નંબરમાં તમને થોડોક ધમકાવે ને, ના ભાઈ એમ છે ને ધમકા. તમે ગભરાતા નહીં. ગભરાતા પૈસા નહીં, તમને મળી કહેવાનું જાય. અમે 2 ભાઈ છે, અમને 2 નરિયા આવે ને મારે છે. તો તમને મારે મન છે ને હાથ ને મારે. તમને નહીં મારે, પણ અમને મારે તો આપણે આમ થોડાક માથા ભાડા હો પાછા. અમને મારે તો તમે ના ઘડી હેડતા આપણે ના. એક એસી નો સવાલ છે. હા. હેડો હેડો. હા હેડો. આ રહી તમારા બાપુ. ઓવે. બાપુ. આવો ભાઈ આવો મજામાં. અબ- આવો બેહો. બેહો બેહો. આ બાપુ છે કોણ છે? બેહો બાપુજી છે. હવે મારો તમારા હેરી મને તો મારો કોઈ લોસા લાગે. તો બેહો લે બેહો. આ કોણ છે આ ભાઈ? ભાઈ તો બેહો ઉપર બેહો લે. ના ના હોય ભલે બેઠો. તમે વાત નથી કરે ભાઈ લાવવાની. ઓવે ઓવે. ભાઈ સમજી જા ને. હા બરોબર બરોબર. હા બોલો બોલો ભાઈ. આ એક લાખ ને 80,000 મારી રિક્ષા રાશી છે તો મને પૈસા આલો અને હાલ દઉં તમને સોંપડી ને એ આરી રિક્ષા ની ચાવી તો લાવો પૈસા હું જવું હોય. ચાવી તો પણ હાથમાં આલો. ચાવી બારે મારી રિક્ષા એ નવી લાગે હો. હોય એટલે લાવો તમે 1,80,000. શેના એટલા નાખી? આ રિક્ષા રાશિ એના મને ઓળખે જ હું કોણ છું? કોણ? હું કુકી ડોન.
અલે એ તમે ઓન કે ચાલે ને મને ના બે મારા છોકરા છે. અરે એ પૈસા મને હાલ દો તમે મારી રિક્ષા નહીં વેખી હવે મારા પાસે આયા પછી તો હું કોઈ જવા નથી દેતો. મારી રિક્ષા નહીં વેખી મને જવા દો. મારું નામ વાપર્યું હોય ને અલા પણ યાર મને પૈસા મારે રિક્ષા ઉપર બધું છે મારે એની ઉપર તો હું નભી ખુશ છું. મને પૈસા તો હાલો. કુકી ડોન પાસે વસ્તુ આયા પછી કોઈ દાડો મળતી નથી ખબર એમ. મારું નામ આ તો તમે વાપર્યું ડબો કર્યો ભયા. ડબલ નથી મારું નામ બરોબર. વાપર્યું હોય ને એટલે અમારા બાપુનું નામ આપણું તો અમારા શેરીમાં કૂતરાએ ઉભા રહેતા હતા. અરે ઓલા જે કુકી ડોન કહી તમે હા, અરે હું તમારું તો નામ લઈને મારી ભાઈ મને તો હુવા જ દેતી. હુવા ને તમાર તો મોટી મોટી મોસું હતી ને. મોસું હતી, આ પણ અત્યારે બધું શું ખબર હે? ફેશનેબલ જમાનો હીરા છે. તમે જ છો. હા હું પોતે યાર, અત્યારે હવે. ફેશનેબલ જમાનો છે એટલે મોસું ના રાખાય. પોલીસ વાળા મને આઈને પકડી જાય. તમાર એ મને જવા દો. હું તમારા છોકરાનું કોઈ ભાડું નહીં લઉં આજીવન બસ. તમારે જાવું છે? હોય એ લા જોલા 2 મિલિયન રિક્ષા હાલો. રિક્ષા તો હવે ના મળે એ તો હવે આઈ જી કુકી ડોન પેલા પાસે. ડોન છો તમે તો મોટા અરે માણસ તમારે ના સંભળાતું નહીં તમને? આને અરે મિલિયન ભાઈ, વાળો. યાર, આવું છે, હાલો. લા, મારી રિક્ષા લા, લા, મારી રિક્ષા વગર ખાઈ લઈ. લા, મારી રિક્ષા લા, પાડે તો. હું શું કરો ખરા બપોરે આપણે ચાકતો નહીં હવાર તો હવારમાં ખરા બપોરે આવતો આ તો ભાઈ ફરક તો નહીં. હોય. ડોનનું નામ આપણને ખબર છે ને? હોય. ઊભો ફાડી નાખશે. હોય. હો જતા રહ્યા. એ તમારી ઠાસડી બાંધે તમારા ઉઠલા ફૂટે તમારું મેળું થાય. તમે મને મારી 1,80,000 ની રિક્ષા મને મફત તમે લઈ ગયા પણ તમે રોવા હું તમારા ચીવડા હાલ કરું. તમે આ બાજથી તમે મારા દુશ્મની હોય તમે ચકલા તમે ફેદી નાખો ને તો મારું નામ આપણો રિક્ષા વાળો નહીં. હે તમારું જાય તમારું તમારી ઠાસડી બાંધે ને તમારી જાય તમારી કૂકીને હું જો દુખી ના કરી નાખું ને તો મારું નામ અપૂરો નહીં. એને ની ભીડો નહીં ડોન છે તો હું એ ડોન છું. મારી માં એનું નામ લઈને મને બીવડાવતી ને. હવે મારા નામથી કોઈ કૂકડું ના બીએ ને તો મને કહેજો. એટલે વાપર્યું નહીં. આ તો હવે બાપ રોટલો તો હુકુ હાલતો ને આજ તો લીલો હાલ છે આ તો બાબુજી રાજી થઈ જશે. આજ તો તે રિક્ષા હાડ પાડી લાવી. નાખી. વગર પૈસા લાવી 1.5 લાખ ની રિક્ષા. લાખ માં જાય તો લખપતિ તો થયા. બાપ કહેતા હતા કે આ તો રાજી રાજી થઈ આ જશે. તો બાપ ને લેબુ લાખે બાપે લેબુ લાખી દે ને આ ઉપર લાખે ને. આ શું હે? પોરાની સુંદરી ઊભી છે. હાડો, આજ તો ઘરે ઉઠાઈને હા લઈ પણ એ તો કહું તારા ભાભી થાય. જાઓ. તારા ભાભી થાય. હું મોટો ને મને તો એ થાય. હેડો હેડો બાપુજી નક્કી કરશે. હારું બાપુજી નક્કી કરશે કે નહીં પેલા આપણે કાંઈ શું કહેવા માંગે દાય કે દાય બાપુજી કરશે. ના ના પેલો આપણે એકબીજા વાત કરો. હારું હેડો વાત હેડો. કરો. ઓહો કેટલા વર્ષના ગોરી. તારે શું કામ છે? પણ તમે યાર નાની ઉંમર દેખાય રહી છે ને તમે આવી તમે ઊભા છો એકલા. મને એક જણો અહીં લાવ્યો તો છોકલે ઘરેથી લગ્નની લાલચ આલી. તે મને ઉભો રાખીને કે હું પકોડી લેવા જઉં છું અને પકોડી લેવા જઈને 1.5 કલાકથી જોઈ ગયો હજુ કોઈ આવ્યો નથી. દુઃખી છું એકલી ઊભી છું આશરો ગોતું છું. ક્યાંક વ્યવસ્થિત હોય તો મારે આશરો જોવે છે. અરે ના મી આશરો હાલશે હા, તો ઘણો. આપણે ત્યાં છે ને ભેગું જવાનું તો. કોઈનો કોઈ ના રાખે અમી રાખે હેડો. હા તો કોણ બે નહીં હું તો એક જણા ભેગી દઉં. હવે તો અમારા બાપુજી નક્કી કરશે જે કહે અમે બે પૈસા આપને પૂછવાનું છે? અમારા બાપ બે પૈસા અમારા બાપુજી જેને કહે એને એની ઓળું તમારે થવાનું. હેડો હેડો. હા ગણ ત્યાં સાહેબ. બાપુજી મને જ હાલશે. ના એ તો હેડ ને મને જ હાલશે. તને શું ના, પણ તું નાનો તને ના લે મને હાલશે. એ તો મને જ હાલશે. લા મને હાલશે તો હા તો હું હેડ એ મોટો છું. નક્કી કરશે આપણે ડોન ની. હા રોડો તમે મારી હાઈટ છે. શું તમારે ખાવા પીવાનું બધું કમ્પ્લીટ છે? બધું જલસા. ઘરે તો લઈ જાઓ પણ તમે રો ઘરે શું શું થાય. મારી રિક્ષા પડી. વાંધો નહીં હેડો. બાબુજી લા બાબુજી લાગે બંગલીએ જતા રહ્યા લાગે. ઓલી બંગલીએ જતા રહ્યા લાગે. બંગલીએ ઈ જતા બંગલી તમારી? અમાર બંગલી છે નાને. હેડો તારી એ. હાથ મેલો. અમારા દાદા છે આ તો. એવું છે અમારે તો એવું છે. અમારા દાદા. અમે બાબુજી પેલા જાતા આવા કરો વાતચીત કરીને આવા. રહેતા આવજો. હા હા મને હું તો જતી રહીશ. ના ના એટલે અમે નક્કી કરે ને અમારો મોટો ભાઈ રાખે કે નાનો ભાઈ રાખે. સારું. બાબુજી બાબુજી હા બોલો આયા એમ લાયા ઘરાક લાયા બીજું. અને અમે વહુ લાયા.
તમે એક મારી ઓલી એક નવી વહુ. મારી ઓલી ના અમારી ઓલી. એટલે આ મારી ઓલ લાવવાની હોય ને તમારી ઓલ ચાલી લાવવાની હોય મારે ઘરે કામ કરવાની તકલીફ પડે છે ખબર નથી પડતી પણ તમને બાપુજી તમને કાઠું ના પડે એટલા તો અમે ઘરનું કામ જ કરવા હાથે તો લાયા છે. હા. ચા શેચા બતાવો મને ચા શેચા ઈ બારી ગિરાકીને લઈને આવે. આ તો અંદર લેતા આવો. શેચા તો લેતા આવો તો બોલાવો હાલ, બરાબર હાલ. હું લેતા આવું. હાલ. તું આને ને મારે છે હું લેવા દઉં ને મારા આ તો નાખો ને. તું જા હેડ મોટો છે તું લેતા. લે મારા આવે છે નાનચુક ભાઈ હેલો. અમે લલ કહે બોલાવો. બે જણા. હેલો. તમે અહીં છોકરા હો ઓવે. તમારા કરતા તો આ ના લાગે હું તો અહીંયા ભેગી જ રહીશ હા મારે અમે હું તો બેઠું ના પણ તમારે આમ રો નજી તો એટલે નક્કી આમાં નથી તમારે તો કર્યું. કઈ નથી. આ મારે હારું, હું તો આ ગમે. મારે હા વાંધો નહીં હેડો વાંધો નહીં તમને કઈ કેનું લાઈને તમે જોઈ છે ને? હા, પણ આ તો નાનો બાળ છો મસ્ત લાગે તમે જુઓ ને પણ તમારે થોડીક મને- ઘોડી કાઢી આવો તમારા પૈસાની માં તો માથા માં થવાનું. ખાવ છે માં તો હાથ જો તમારે મારી વહુ થવાનો છે મારા નાના ભાઈની માં નથી થવાનું. ના ના મારે તો અહીંયા તમારી માં જ થાવ છે બિયોન તમને કઈ લાયા કોક તો માં તમારે ભેગું જ રહેવું છે હવે. પણ હું તો ના પાડું છું હવે તો લે હવે મારે ડોશી જરૂર હતી રે લો અને હવે તમારા બાપુજી આટલા કંઠી ઉંમરે ટોકરો આવો ના ઝોપે તમારે. એટલે આ ચેમાં છોકરો થઈને બોલે મેલો કા લાકડી ખોટા સારું ને અમારા બે માંથી એક છોકરાને પસંદ કરી નાખો હવે મારે તો ના ના મારે તો તમારી ભેગું જો નકરું મરી જઈશ હવે હું શું કહું છું હા. સારું વાંધો નહીં હારા બીએમ થી આપણે હું રહી જઈશ બરાબર મારે અમે મારી જિંદગી ગાઢ જ મને તો ઓલો મેલી જતો રહ્યો છે હા. બેહો તમને વાત કરું બરાબર હા વાંધો નહીં ભોંય જ બેહો હું શું કહું છું હા. આપણો સ્વભાવ છે સાત ઉપડો હા. અને આપણે તૈયાર છે ને મને તો અમે ઓલો લઈ કે હવે દાવાનો નથી એટલે તમારા બીએમ થી મને જે સારો નાસ્તો લઈને આવી છે ને એના ભેગા આપણે લગ્ન પાકા બેસ્ટમાં બેસ્ટ ના ભાવરમાં કયો નાસ્તો સારો મળે લેતા આવો તો આવી વાળા બે જણા નાસ્તો લઈને આવો ફટાફટ જે હટાવશે તે તમે જો હેડિંગ જો સાયકલ લઈને જો રિક્ષા લઈને જો કે બાઇક લઈને જો પણ જે પેલો આવે એને બહુ જો પેલો એ વેલો અને ભૂલે ગયેલો બરાબર. જલ્દી જો ફટાફટ જાઓ જો તરત જ જાઓ તમારે તરત હું લગ્ન કરી નાખીશ જે વેલો આવે ને ફટાફટ જાઓ.